આ દેશમાં રામ અને કૃષ્ણ જન્મ લીધા છે. આ દેશમાં 24 વાર ભગવાન એમ કહેવાય જ્યારે જ્યારે તકલીફ પડી અને ઈશ્વર હામાં ડગલા કોઈ માંડી જ ના કે રાવણે કીધું કે હું કોઈથી મરું નહીં. ભગવાન કે એમ તારા ભાઈ પાસે ભૂકા ન કઢવું ને તો ભગવાન નહીં. 31મું બાણ તો વિભીષણના કહેવાથી માર્યું છે. હરણાકસ આવ્યો પછી એની પેલા આવ્યો આમ તો હરણાકસ કે કોઈને નામ ન લેવા દઉં, ઈશ્વરનું નામ ન લેવા દઉં પૃથ્વીના ગોળા ઉપર, જે નામ લઈને મારી નાખું. ભગવાન કે એમ તારી જ ઘીરે છોકરો ન મોકલું કેજે. પ્રહલાદ એની જ ઘીરે મોકલ્યું. જનતા અને ઈશ્વર, ભગવાન અને જનતા. જનતાને જનાર્દન કીધી છે સાહેબ. એક આ જનતાને ન છેતરી શકીએ અને ઈશ્વરને ન છેતરી શકીએ. ભલા માણસ, આ જનતા જનાર્દન. જનતા ધારે કરી શકે. ધારે તો આવા મંદિરો બનાવે, નગર બાંધેલા વેડાય તોડી તો નાખે. જો ગામ ધારે તો એક ગામમાં બાપુ ચૂંટણી આવી ને તો 30 જણાએ ફોર્મ ભર્યા. ઊભું રહેવું ગામના કે તમારી ગાના ગોથા કા અમે વ્યા જાય કા તમે વ્યા જાવ. નહીં જવાનું કોઈને થતું જ નથી હોય કે ફૂલ પી ગયેલા 30. એટલે ચૂંટણીનો નિશો એમ, બીજું નહીં. ફોર્મ ખેવાનું થતું જ નથી, લડી લેવાનું થાય. ગામના કે ભાઈ તમારી ગા લાવો કાગળ. એમાં બન્યું એવું, ચકલીના પાંખનું એક પીછું નાનું એ ઉડતું ઉડતું આવ્યું. એટલે ગામના વડીલ હતા ને એને કીધું ઉભા ભાઈ આપણે ચૂંટણી નહીં, આ પીછું આલી ઉડાડું, જેની માથે પીછું પડે એ સરપંચ. બાબુ હાજ સુધી પીછું પીડ્યું જ નહીં. જેની માથે પડે ફૂંક મારે. એવા ફૂકે રડી ગયા. બસ એ ખોટી ફૂંકમાંથી બારા નીકળીએ. કોકની માથે ગલાલ નખાતો હોય એના હરખાય. બીજાનું હારું જોઈ અને જેના અહીંયા હરખતા હોય એને કોઈ દી વાંધો ના આવે. ભલામાં બીજાનું હારું થાય, બીજાનું હારું જોઈ. વાત એ છે કે જ્યારે જ્યારે એવા વિચાર, જ્યારે હકીકત છે, તમને જો આપણે કથામાં જવાના વિચાર આવે, સારી જગ્યાએ બેહવા જવાના વિચાર આવે, આનાથી બીજો ભગવાન આપણી પાસે કયો? આપણે એટલું બધું કામ બધું ભૂલીને અત્યારે એટલા દિવસથી તમે જ્યાં લહેર કરો છો. આ તો અમે બેઠક વ્યવસ્થાના રૂપમાં તેજ ઉપર આગળ રાઉન્ડ પૂરો થાય એટલે તમારી ભેગો જ છું. આ તો હું અમારા મોઢા તમને દેખાય, બાકી કાંઈ અમે શું કેવું બાબુ. એક છોકરા ને હવે તો ઓનલાઈન ભણાવતા ને કેવું થઈ ગયું હતું બોલો. નિહાળ્યું ઘરે હું બાયું એ છોકરાઓને માર્યા છે જબર. હવે કેવો પીડીયર વયો ગયા. ઓહો, એક છોકરો નેટ ઉપર ભણતો હતો માસ્તર. પેલું ધોરણ હશે, 47 સુધી એકડા કમ્પ્લેટ બોલે. એકડે એક બગડ બે તગડ ત્રણ સોગડે 4, 47 સુધી કમ્પ્લેટ. 47 થી સીધો 84 આવ્યો જાય. સોગડે 47 આઠડે સોગડે 84. આખું ઘર કે 47 પછી 48 49 50 51 હોય. એ કે નહીં મારા સાહેબ ખોટું ભણાવે નહીં, મારા સાહેબે ભણાવ્યું છે, સાહેબે મને ઓનલાઈન ભણાવ્યું છે. અરે કે પણ તારા સાહેબ કાંઈ આવું હોય કઈ 47 થી સીધા 84? નહીં મારા સાહેબ મારો ગુરુ કહેવાય, મારા ગુરુ. જો આ છોકરાનો ભરોસો. સાહેબોને હવા હતી અમે ભણાવીએ તો જ પાસ થાય. આ કોરોનામાં વગર ભણાવે પાસ કરવા પડ્યા બધા. છોકરા વાતો કરતા હાલો ને કોરોનાને હતાડી દઈ, પરીક્ષા આવે તો પારો કાઢવા થાય. એટલે આ નેટ ઉપર ભણતો તો 84 થી સીધો 47 થી સીધો 84 વયો જાય. પછી આખું ઘર કંટાળીને છોકરાને લઈને નિશાળે ગયા કે સાહેબ તમે નેટ ઉપર આવું ભણાવો છો? આ છોકરો માનતો નથી અમારું. કે કેમ? 47 પછી કેટલા થાય? સાહેબ કે 48 પછી 49 50. સાંભળે છોકરા સાંભળે, જો સાહેબ ભણાવે. સાહેબ કે કેમ? કે આ સાહેબ છોકરો છે ને નેટ તમારે ઓનલાઈન ભણતો હતો, એ 47 થી સીધો 84 આવ્યો. તો કે એમાં જો તમારી ભૂલ નથી, આપણી ભૂલ નથી. કે તો અમે એ કે ભણાવતા 47 સુધી પહોંચ્યા તો તમારા છોકરો નેટ વહી ગયું. એનું નેટ આવ્યું ને તો અમે 84 પહોંચી ગયા. આમાં ઘણાના નેટ વહી ગયા.
એક સાહેબ તો બાપુ ભણાવતા ભણાવતા હુઈ જાય. બોલો સાહેબ હો, એ ટાઢો પોર આવી એકલવાઈ નિશા સાહેબ ભણાવતા ભણાવતા હુઈ જાય. એમાં છોકરા હોય ને આપણા ગામડાના, એક છોકરા જઈને કાનમાં હળી ભરાવી. સાહેબ એ કોણ? હું છું. કેમ કેમ શાળા કરે? શાળા કઈ નથી કરતો, પગાર જો છો હુવાના. અમે ભણવા આવીએ છીએ હો, તમારા નાખોદા સાંભળવા નથી આવતા. છોકરો પણ તમને કોઈ ભડિયાલી સીધો આવેલો. એટલે સાહેબે કીધું, જો છોકરાઓ, જો બેટા, હું સૂઈ નહોતો ગયો, હું ધ્યાનમાં હતો. મારું શરીર જ અહીંયા હતું, હું સ્વર્ગમાં આટો મારવા ગયો હતો બેટા. ત્યાં હું બાપનો દાખ્યો હતો. બેટા એવું ન કહેવાય ગુરુને તમારા માટે નવો અભ્યાસક્રમ જાણવા માટે. ત્યાં તો છોકરા તાળીઓ મળ્યા પડવા, ભાઈ ભાઈ આપણા સાહેબ છે સ્વર્ગમાં, આપણે હાટું નવો અભ્યાસક્રમ લેવા જતા. વાહ વાહ. બોલો છોકરો કીધું કાંઈ વાંધો નહીં. હું સાહેબ બીનું એવું 3 દી પછી છોકરો હોઈ ગયો. હા ને સાહેબ કીધા, એ ભણવા આવે કે હુવા? એ કે કાંઈ હું હુઈ નહોતો જો, હું તે ધ્યાનમાં બેસી ગયો તો, ગુદ ઉપાડી એટલે તો ચીકી ને. ક્યાં ગયો તો તું? ધ્યાનમાં સ્વર્ગમાં ગયો તો. હું હતું ત્યાં? બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, રંભા, તા ધીન ટકરજીન તા, વરુણ, બધા હતા. ના જઈને હું કહ્યું કાંઈ નહીં, મેં પૂછ્યું તું મારા સાહેબ અહીંયા આવે. હું કીધું એને ખોટા છે. ખરેખર બાળક અરે કોઈ દી ન આવું કરાય સાહેબ. મોજના તો ઘણા પ્રકાર હોય ને, મોજના ઘણા પ્રકાર હોય. કોઈક ઉછી ના આપે તોય મોજ હોય, અમુક તો બૂસ મારે એના મોજ હોય. બોલો લ્યો. અને ખરેખર દુનિયા બહુ સરસ છે અત્યારે. દુનિયા અત્યારે બહુ સારી છે. જેવી દુકાન નાખો ને એવા ઘરાક આવે. કાલ તમે તળાજા, પાલીતાણા, જ્યાં તમને ઢુકડું પડતું હોય ત્યાં તમે એક ઓફિસ ખોલી નાખો અને બોર્ડ મારી ગયો બૂસ મરાવવા માટે મળો, તો હાથ ભેળે 7 જણા બૂસ મરાવવા આવવાના. બોલો આ જાણવામાં હલવાય છે દુનિયા. પોતાના રસ્તે જો હાલ્યા જાય તો કાંઈ તકલીફ નથી. આ તો બીજાનું જોઈને કાંઈક કરવા જાય ને ત્યાં હલવાઈ જાય. એટલે તખતદાને કીધું કે એકલી મોજ નહીં તો કે અગામ અગોચર અલગ ધણીની ખોજમાં રહ્યો. અને બાપુ સુંદરકાંડ છે રામચરિત્ર માનસનું. હા 7 કાંડ છે, પણ એમાંય સુંદરકાંડ. હનુમાનજી મહારાજ આપણને એટલું શીખવે છે કે તમારે જેટલું મોટું કામ કરવું હોય ને એટલા નાના બનો. જેટલું મોટું કામ કરવું હોય એટલા નાના બનો, અને જેટલું નાનું કામ કરવું હોય એવડા મોટા થાવ. આપણે દાખલા તરીકે આપણે આ સ્કૂલ ચલાવવું એટલે બાપુ મને થોડી ઘણી આ બાળકોની, જેટલા નાના બાળકો એની પાસે મોટી મોટી વાતો કરવાની. બાળ વાર્તાઓ તમે વાહ સાંભળો ને, તેમાં મોટી મોટી વાર્તાઓ હોય. એક મોટું નગર હતું, એની અંદર એક મોટું જબર સરોવર હતું, એમાં મોટો જબર. આ બધું મોટું મોટું બોલવાનું. શું કામ? સામે બાળક નાનો છે, એ મોટી વાતમાં અંદર આવી શકે. અને જેટલા મોટા માણસો હોય એની અંદર ઝીણી ઝીણી વાતો કરવાની. શું કામ? સામે મોટું છે, તમારી વાત અંદર ઝીણી હશે તો પ્રવેશ કરી જાય. અને એથી ટૂંકી વાત એટલી કહું મારા બાપ, જેટલા નાના થાવું એટલો આનંદ આવશે, તો આવા મોટાના હૃદય સુધી પહોંચશે. આપણું જ મકાન છે, આપણું જ ઘર છે, આપણા જ ઘરમાં આપણે મોટા થઈને જાય તો આપણો ઉંબર આપણું કપાળ તોડી નાખશે. એમાં આપણે નાનું થઈને જ જવું પડે ને. અથવા તો કોઈ પણના વરામાં, કોઈ પણના પ્રસંગમાં તમે જેટલા સરળથી જાઓ ને એટલે એ માણસને બહુ આનંદ થાય. જો આપણે પુરુષ, હું તમારી ભેગો છું, આપણે બધા આ બહેનો જેટલા સરળ એટલા આપણે સરળ નહીં. એ ગમે એના પ્રસંગમાં ગયા હશે તો જોજો ગોઠવાઈ જાય. આ તો હવે બધું કેટરસ વાળા ને બધું રસોડ આવ્યા. બાપુ નગર ભાડે વાસણે ક્યાં હતું? ડોલું ભેગી કરી હોય ને એમાં નામ લખ્યા હોય, પૂના નાથાની ડોલ ને આ ફલાણાની. બુંગણ ભેગા કરતા. માંડવા ક્યાં હતા? આ તો સરગ લાગે છે. જો પેલા બુંગણ ભેગા કરતા, ભાઈ કમડળ ડાળના હેઠે થાળી રાખી હોય, એ રેલા હાલ્યા જતા હોય.
કહેવાનો મતલબ દાડિયા નહોતા કરતા બાપુ ત્યારે, હાથો હાથ બધા કરતા હતા. અને એટલું નહીં, આપણી માવું ગમે એના પ્રસંગમાં ગયું હોય અને લાગે કે ઓછા માણસો કામ કરવાવાળા ઓછા છે, તો એ કેટલું કિંમતી એને હાડીક સેલું ઓઢ્યું છે એ નહીં જોવે સાહેબ. જ્યારે કસોટો વાળીની કામમાં કહેવાય ભેગા બેસી જાય, વાસણ મળશે ધોવા, કોકનો વરો કે મૂકવું, કાંઈ નહીં કરે તો વરરાજાના ગીત ગાય. આપણે પુરુષ તો જ્યાં હોય ત્યાં કાઠલા હેરખા કરતા. કોકના લગ્નમાં આવીને ઘીરે આવી તો કે હાશ હાથ થાકી ગયો. કેમ ભાઈ તે અહીંયા ડોલું હારીથી કાંઈ થાકી હે ન ગયો ખબર? ખોટા વળ ખાતા ને એનો તને થાક લાગ્યો. ખોટા જે બેઠા બેઠા હાવ લેવા દેવા વગરના બહેનો એવું નહીં કરે. બહેનો કોઈ પણ ના પ્રસંગમાં જાહે સાહેબ, અરે સત્યનારાયણની કથામાં ગયા છે તો બે કીર્તન ગાઈ લે, મફત પ્રસાદ નહીં ખાય. અહીંયા રામકથામાં આવ્યા હોય, માની લો કદાચ ક્યારેક લાઇટે ઝટકો થોડું ઘણું કાંઈક થયું હોય તો બહેનોએ તરત કીર્તન ઉપાડી લીધા છે. જમણવાર હાલતું હશે તો એ બહેનો એમ કહેવાય કે થોડી થોડી નહીં જાય, એવું લાગશે ઘડીક બેહો બીજા જમી લે, ત્યાં હું ત્યાં માંડવામાં કીર્તન ગાતા હશે. આપણે ભેગો છે. એટલે જ નારી દિવસ આવે ને, કોઈ દી પુરુષ દિવસ આવ્યા ગુગા દી ન હોય ભાઈ. અને ભલે તો બહુ બેનું હવે તો ઠીક છે બધું, પણ બાપુ આ મેં કીધું ને ગાડામાં જે જાન જાતી વરરાજો ભલે બે આંખમાં ફૂલા હોય તોય બેનું ગીત ગાય છે, વીરો મારો જાગા મગ જાગા મગ, એ રૂડો કરીને દેખાડશે. અને મેં તો સાહેબ ગીતે સાંભળ્યા છે આપણે ગામડામાં. અને હવે તો મારી માવું આમ જો આજે જે મોટી ઉંમરની માવડીઓ બેઠ્યું ને તો ત્યારે મોબાઈલમાં ગીત રેકોર્ડિંગ થઈ જાય. મોટી ઉંમરની માવડીઓ બેઠી ને પછી જૂના ગીત હોય ને તો રેકોર્ડિંગ કરી લેજો અથવા લખી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એમ એક દી સાચા ગીત નહીં મળે. લગ્ન ગીત એટલે જેવી તેવી વસ્તુ નથી, સંસ્કાર છે. માંડવામાં બાપુ ગીત ગવાતા હોય, જેવી રીતે વૈરાગના ભજનો હાલતા હોય અને કોઈ સંસારી રાજા ભરથરી જેવો માણસ કદાચ એમ કહેવાય સંપત્તિમાં અળટનારો માણસ, વૈભવમાં એમ કહેવાય ડોટું દેનારો માણસ, એને જ્યારે એમ કહેવાય સદગુરુનો શબ્દ લાગી જાય અને વૈરાગનો પંથ લઈ લે, 92 લાખ માળવાને હોપારીની ગળે ઠોકર મારીને નીકળી જાય. પણ એવો જ વ્યક્તિ કદાચ કોઈ આવા ગામમાં લગ્ન થતા હોય અને મારી ગામડાની માવું બેઠી હોય અને એ માંડવામાં બેઠી બેઠી ગીતું ગાતી હોય, પોતાની ડોકમાલી એમ કહેવાય 200 રૂપિયાની ઘંટડીઓ રણકાટા કરતા હોય, એવા પોતાના દેશી ગળાથી એમ કહેવાય કે મૂળ ઢાળના ગીત એમ કહેવાય કે આ માવું જ્યારે લગ્ન ગીત ગાતી હોય ને એ ગીત કદાચ સંન્યાસી સાંભળી ગયો હોય તો બાપુ ફેરા ફરવાનું મન થાય હો. એ તાકાત છે સાહેબ ગીતમાં. આ ગીત કાંઈ જેવા તેવા નહીં. પણ હવે તો ગામડામાં ફેશનના ગીત આવી ગયા છે બાપુ. મારે ખાસ ફરવા છે એટલે ઘડીક લેવું છે એકાદું. જૂના ગીતની મજા છે, કારણ કે ભગવાન રામ અહીંયા ભણવાના. અરે આપણી માવું સીતાને તોરણ રામ પધાર્યા, આ ગીતો છે બધા. પણ અત્યારે જે ફેશનના ગીત બેનું લાવ્યું છે મારો નાદ, આમ બેહીને જે ફેશનના ગીત ઉપાડ્યા, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને અમારા બાપનું હું જાય. આ ગીત છે કોઈ સાસરીએ જવાના એટલે હા ગમતે માંડવો એકનો છે ભાઈ.